નમસ્કાર મિત્રો, હું વીએમ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ, ગાયાધારી પ્રાકૃતિક ચોરવાડ, જુનાગઢ, ગુજરાત. આજ હું એક કાલાવાડના પ્રગતિશીલ ખેડૂત છે જે અહીંયા ઘાસ ઉગાડેલું. ઘાસને ખાસ તો કરીને આજે તમે પહાડી ઇલાકો બધું જોઈ રહ્યો છો. અહીં પાણી તો ઓછું હોય છે, પણ અત્યારે ધોમ ઉનાળામાં આ ખેતી કરી રહ્યા છે અને આ ઘાસ છે. હવે આ ઘાસની વિશેષતા એવી છે કે આ જાડા એકદમ આ દંડા એના નીકળે છે અને આનો વજન અંદાજે 400-500 1 કિલોગ્રામ જેટલો થાય. વર્ષમાં આના 4 વાટ આવે છે અને આ જે પહેલો વાટ જ અત્યારે કરી રહ્યા છે. દાદા, તમારે આ કેટલામો વાટ તમે કરી રહ્યા છે? પહેલો વાટ કરી રહ્યા છે. અને આ ઢોર કેવું ખાય છે તમારે? બહુ ખાય છે. અચ્છા. અને આમાંથી તમે જે પહેલાં જે બીજા ઘાસ ખવડાવતા હતા, તો આમાં તમારે આનું પ્રોટીન વધારે હોય તો દૂધનો કંઈ વધારો થાય છે કે નહીં? અને સાહેબ, આ તમે જે વાવેતર કર્યું છે, એટલે આ હવે તમે આનું આગળ વધારશો કે નહીં? આના માટે આગળ વધારવાનું છે. આમાંથી બાયોગેસ પ્લાન્ટ, ડીઝલ, પછી યુમિક ને ઘણી પ્રોડક્ટ આમાંથી બને છે. એટલે મિત્રો, હવે આમાંથી અત્યારે સાહેબનો પ્રયાસ એવો છે કે સીએનજી ગેસે બનાવવા માટે આ ઘાસનો ઉપયોગ થઈ રહ્યો છે. અને તમે જો આ દાંડલો તમે જોઈ શકો છો કે આટલો જાડો થાય છે. અને આ દાંડલો જો આ મારા હાથમાં તમે જોઈ શકો છો, આ તો ઉપરનું ખાલી મોચકું છે, એટલે કે ટોચનો ભાગ છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો, શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. કોન્ટેક નંબર છે 98-257-47-666. આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં અમારા મોબાઈલ નંબર સર્ચમાં નાખીને અલગ અલગ વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, થાય આ ઘાસની ખેતી. અને આ ઘાસ છે એ અંદાજે 10-12 ફૂટ સુધી પણ થાય છે અને 4 વાટે આવે છે. ને ઢોરને આના ખાવાથી પ્રોટીનનું પ્રમાણ વધારે મળવાથી કે ઢોરનું દૂધ વધે છે. જય હિન્દ.